નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વેસ્ટ। દિયોદરના ચૂંટણી એટલે કે સભ્યોની ચૂંટણીને લઈને અત્યારે ખરેખર 2 દિવસથી ખૂબ જ ગંભીર પરિણામો એટલે કે મામલો પણ છે। કોંગ્રેસના નેતાઓ દ્વારા ઠેર ઠેર અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાલે એટલે કે ચૂંટણી હતી સભ્યોની, એના અંદર કોંગ્રેસના જીતેલા સભ્ય 12 ઉમેદવારો હતા, જ્યારે બીજેપીના 10। છતાં પણ બહુમતી કોંગ્રેસની પાસે હતી, પરંતુ રાજનીતિના સાંઠગાંઠ કરી અને ચૂંટણી રદ કરવામાં આવતા લોકોનો હોબાળો મચી ગયો। અને અમુક નેતાઓનો પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે આવી રીતે કરશો તો પછી લો એન્ડ ઓર્ડર સચવાશે નહીં। કરવામાં આવેલું ષડયંત્ર છે। પોલીસ આની અંદર શું કે તમારે સેફટી અમારી આલવાની હોય, એની જગ્યાએ તમે પબ્લિકને ઉશ્કેરી અને લો એન્ડ ઓર્ડર હચવાની એની જવાબદારી પીઆઈ સાહેબ તમારી છે, જોશી સાહેબ। એ અધિકારી જાણી જોઈને ઓલું કરી રહ્યો છે કે એના કારણે પબ્લિક ઉશ્કેરાય, અમારા ઉપર ખોટા કેસ થાય કોંગ્રેસના નેતાઓ ઉપર। હકીકતમાં તાનાશાહી કહેવાય, જે લોકતંત્રની હત્યા છે। આમાં જનતા સાથે ન્યાય થવો જોઈએ। આવી રીતનું જો દર ફેરે ભાજપ કરશે તો હવે આવનાર ગમે તે ચૂંટણીમાં ભાજપને બીજી વાર જનતા કોઈ સામાન્ય પંચાયતથી પાર્લામેન્ટ સુધી સામાન્ય પદ પણ આપવા રાજી નહીં થાય। જેમાં ડેલિકેટો ડરી જાય એના માટે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 307 જેવા ગંભીર ગુનામાં ખોટી રીતે કોંગ્રેસના અને સામાજિક આગેવાનોને કેસ કરવામાં આવ્યા છે, ચાહે જાગીરદાર સમાજના હોય, ઠાકોર સમાજના હોય, અને લોકો એટલા સુધી આવી ચૂક્યા હતા કે મિત્રો કે એસડીએમના પ્રાંત અધિકારીના કપડા પણ ફાડી નાખ્યા હતા। અને કોંગ્રેસ દ્વારા બીજેપીના ઉપર આક્ષેપ નાખવામાં આવ્યો હતો કે માત્ર ને માત્ર ચૂંટણી બીજેપીના જોર ઉપર અને બીજેપી કરાવી રહી છે। પરંતુ આમ જોવા જઈએ તો જ્યારે ઉમેદવાર એટલે કે કોંગ્રેસના 12 હતા અને ભાજપના 10, પરંતુ ચૂંટણી રદ કરાતો અત્યારે 27મી તારીખે ચૂંટણી પાછી ફરી યોજવાની પ્રાંત અધિકારીની પણ અપીલ કરી હતી। અને પ્રાંત અધિકારીએ એફઆઈઆર કરતો રાજનીતિની અંદર ખરેખર ખળભળાટ મચી ઉઠ્યો હતો અને ગુલાબસિંહે પણ નિવેદન આપવામાં આવ્યું હતું। આમ જોવા જઈએ જાણે કે એમપી અને એમએલએની જોડે કોઈ ચૂંટણી હોય, આવો સભ્યની ચૂંટણીમાં જ્યારે માહોલ ગરમ જોવા મળ્યો હતો। તમે વિચાર કરી શકો છો મિત્રો, આ 2 દિવસથી આપણા દિયોદરના સાઇટની અંદર એવા વિડીયો આવે છે કે ખરેખર ખૂબ જ શરમજનક બાબત કહેવાય। કોંગ્રેસના નેતાઓ બીજેપી ઉપર આરોપ લગાવી રહ્યા છે કે માત્ર ને માત્ર પોલીસ પણ બીજેપી વાળાઓને સાથે મળેલી છે અને એસડીએમ એટલે કે સરકારી જેટલું તંત્ર હોય માત્ર ને માત્ર ઇશારે નાચી રહ્યો છે। પરંતુ આમ જોવા જઈએ તો મિત્રો આ કોઈ મુદ્દો નાનો નથી, અને આ મુદ્દો જ્યારે ચૂંટણીનો આવે છે ત્યારે આપણા બનાસકાંઠાની ચૂંટણી જે હંમેશા આવી વિવાદોથી ઘેરાયેલી રહેશે, ભાજપ અને બીજેપી। પરંતુ અત્યારે આમ જોવા જઈએ તો કાલના નિવેદનો તો સામે આવ્યા હતા અને સિદ્ધરાજસિંહ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે અમને બીજેપી વાળાઓ દ્વારા ખોટા રીતે ફસાવવામાં આવે છે અને તમને ઉશ્કેરવામાં આવે છે, એમના હિસાબથી તમે અમારા ઉપર એફઆઈઆર પણ કરશો કોંગ્રેસના નેતાઓને। પરંતુ કોંગ્રેસના નેતાઓ આવા ચૂપ નહીં બેઠે અને ચૂંટણીની અંદર એટલે કે સભ્યોની ચૂંટણી હતી, પરંતુ તેઓ મોટા માથાઓ એટલે કે જ્ઞાનીબેન ઠાકોર એટલે કે બનાસકાંઠાના સાંસદ, શિવાભાઈ ભુરિયા પૂર્વ ધારાસભ્ય અને ગુલાબસિંહ રાજપૂત, સિદ્ધરાજસિંહ અને બીજા પણ અનેક નેતા કોંગ્રેસના ત્યાં હાજર રહ્યા હતા। અને ચૂંટણી રદ થતો ખૂબ જ હોબાળો થયો હતો અને હોબાળો થતાં એસડીએમ સાહેબના શર્ટના બટન પણ તોડી નાખ્યા હતા અને ધક્કામુક્કી કરતા અને કોંગ્રેસના નેતાઓ એવા કહેવામાં આવ્યો હતો કે આ જનતા ચૂપ નહીં બેસે। પણ તમે વિચારો મિત્રો કે 27મી તારીખે ચૂંટણી છે, 27મી તારીખે સભ્યોની ચૂંટણી યોજવામાં આવશે કે પ્રાંત અધિકારીની હાજરીમાં। તો અત્યારે 27મી તારીખે આ ચૂંટણી રદ થાય છે, પછી આવનારું પરિણામ આવે છે એ અત્યારે જોવાનું રહે।